بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يكفي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطر، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فضل الخلائق بقدرته ونشر الرياح برحمته ووجد بالسفور ميدان أرضه، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد محمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين قال عنهم الرسول: اللهم إن هؤلاء أهل بيتي وخاصتي وحرمتي، لحمهم لحمي ودمهم دمي، يؤلمني ما يؤلمهم ويحزنني ما يحزنهم، أنا حرب لمن حاربهم وسلم لمن سالمهم، وعدو لمن عاداهم ومحب لمن أحبهم، إنهم مني وأنا منهم، فاجعل صلواتك وبركاتك ورحمتك وغفرانك ورضوانك علي وعليهم وأذهب عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم ومفسديهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومناقبهم من أول يوم ظلمهم إلى لقاء يوم الدين، أما بعد. السلام عليكم جميعا ورحمة الله وبركاته. عظم الله أجورنا وأجوركم بمصابنا بأبي عبد الله الحسين عليه السلام. एक है हमारी सामने परवरदिगार आदम अने आदम की औलाद ની સોચ ખુદાવંદ તાઆલા તરફ બે શબ્દ તમારી સામે બોલવાની કોશિશ કરી હતી, અને છેલ્લે ગઈકાલની મજલિસની અંદર હું એક હદીસ તમારી સામે પેશ કર્યું હતું કે મન આરફ નફસહુ ફકદ આરફ રબ્બહ, જે પોતાના નફ્સને ઓળખે અને પહેચાને યકીનન એ ખુદાવંદ તાઆલાને પહેચાને. खूब जरूरी है कि आपने विचार करिए कि खुदावंद आलम जो तमाम मखलूकात नो खालिक है અને જે પૂરી દુનિયાને ખલ્ક કર્યો છે, જનાવરને તમે જુઓ, પહાડને તમે જુઓ, દરખ્તને તમે જુઓ, इनएनिमेट ऑब्जेक्ट यानी ये वस्तु जेनी अंदर जान नहीं એને ખુદાવંદે તાઆલા ખલ્ક કર્યો છે. એના પછી ખુદા નબાતાતને ખલ્ક કર્યો છે, વર્લ્ડ ઓફ વેજીટેશન વર્લ્ડ ક્રિએટ કર્યો છે. પછી ખુદાવંદે તાઆલા હૈવાનાતને બનાવ્યો છે, એનો પણ ખાલી ખુદાવંદે તાઆલા છે. અગર તમારી સામે એક પિરામિડ બનાવવામાં આવે તો એ પિરામિડની અંદર તમે જોશો કે જમાદાર એટલે એ વસ્તુ જેની અંદર જાન નથી એ બોટમમાં હશે, સૌથી નીચે હશે.
એ દુનિયામાં કઈ નથી કરતી, એ સ્પેસને ઓક્યુપાય કરે છે બસ. મતલબ પહાડ છે, એ પહાડ એક સ્પેસને ઓક્યુપાય કરી દેવાનું છે. પથ્થર છે, આ પથ્થર એક સ્પેસને ઓક્યુપાય કરી દેવાનું છે, બીજું કઈ કામ એનું નથી. એની અંદર કુવતે સોચ નથી, નહીં, એની અંદર કુવતે ગ્રોથ યાની ઉગવાની તાકાત, બનવાની તાકાત નથી. એના ઉપર અગર તમે જોશો, એના ઉપર તમને દુનિયા નબાતાતની મળશે, એટલે વેજીટેશન વર્લ્ડની મળશે. એની અંદર એ પણ આ દુનિયામાં સ્પેસને ઓક્યુપાય કરે છે. તમે અગર જોશો તરફ છે, મતલબ તરફ સ્પેસને ઓક્યુપાય કરે છે, પણ એના અંદર ઉગવાની ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ જેને કહેવાય છે, ઉગવાની તાકાત નથી. એના પછી હૈવાન આવે છે. હૈવાનને અગર તમે જોશો તો એ નબાતાત ને જમાદાતની અફઝલ છે, ઉપર એ પિરામિડની અંદર એ જરાક ઊંચો છે. એનો મકામ નબાતાત અને જમાદાતથી ઊંચો છે. એ જગ્યા ઓક્યુપાય કરે છે, પણ એને ફ્રીડમ ઓફ મૂવમેન્ટ છે. એની અહીંયાથી વહાં જઈ શકે અને વહાંથી અહીંયા આવી શકે. જેમ તરફ છે એને ફ્રીડમ નથી મૂવ થવાનું, અહીંયાથી વહાં એ તરફ ન જઈ શકે. પણ આ જે ખુદાવંદે તાઆલા મતલબ હૈવાનાતને સબ કર્યો છે, હૈવાનાત સ્પેસ ઓક્યુપાય કરે છે, પણ એની અંદર એ તાકાત નથી કે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ યાની એ અકલી તौर ઉપર ગ્રો થઈ શકે, ઉગી શકે. એ પિરામિડની ટોપમાં, એ પિરામિડની બિલકુલ ટોપની અંદર, એપિકની અંદર હઝરતે ઇન્સાનને પરવરદિગાર નાખ્યો છે અને એને અશરફુલ મખલૂક બનાવ્યું. ખૂબી ઇન્સાનની શું છે કે સ્પેસ ઓક્યુપાય કરે છે, મૂવમેન્ટ છે, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ છે, અને અહીંયાથી વહાં જઈ પણ શકે છે. અને આ ઇન્સાન અકલી તौर ઉપર ઉગી શકે છે અને એની પાસે ઉગવાનું પોટેન્શિયલ છે. એને ખુદાવંદ તાઆલા અશરફુલ મખલૂક બનાવે છે. યાની ખુદાવંદ તાઆલા ઇન્સાનને બહેતરીન એટલે બનાવે છે કે એનામાં અને બાકી બધી મખલૂકની અંદર જે મેઇન ફર્ક છે એ છે કે ઇન્સાન રીઝન કરી શકે છે, ઇન્સાન સોચી શકે છે, ઇન્સાન પાસે અકલ છે, જે બાકી તમામ મખલૂકાત પાસે અકલ નથી, સિવાય મલાઈકા. મલાઈકા પછી આપણે આવશું. પણ જે તમને દેખાય છે અકલ ખુદાવંદ તાઆલા ફક્ત ઇન્સાનને આપ્યો છે. અને એ વસ્તુ જે તમામ મખલૂકથી ઇન્સાનને બધાથી ઊંચો રાખે છે એનું નામ છે અકલ. ઇન્સાન પાસે એબિલિટી છે કે એ કોઈ પ્રોબ્લેમને એનાલાઇઝ કરે. તમે ઇન્સાનની સામે કોઈ પ્રોબ્લેમ રાખો તો એની પાસે એટલી તાકાત, એટલી શક્તિ, એટલી કુવત છે કે એ માણસ કે એ ઇન્સાન કોઈ પણ પ્રોબ્લેમને એનાલાઇઝ કરી શકે. યાની એ દુનિયાની અંદર તમે એની સામે કોઈ પ્રોબ્લેમ રાખો તો એ ન સિર્ફ એનાલાઇઝ કરી શકે, એ સિન્થેસાઇઝ પણ કરી શકે. યાની કોઈ વસ્તુ ન હોય એ વસ્તુમાંથી પણ તમને કાંઈ બનાવી દઈએ. બધી વસ્તુ ઇન્સાન પાસે તાકાત છે. આ ઇન્સાન અશરફુલ મખલૂક ખુદાવંદ તાઆલા ઇન્સાનને બનાવ્યો છે. અગર આ પિરામિડની અંદર હું સોચવા માટે, ફક્ત સોચવા માટે, આ પિરામિડની અંદર જ્યાં જમાદાત ને નબાતાત ને હૈવાનાત ને ઇન્સાન છે, એમાં ટોપમાં ઇન્સાન રાખવામાં આવ્યો છે. અગર હું તમને એક ચીઠી આપું અને કહું કે આની અંદર તમે મને કહો તમે જન્નતને ક્યાં રાખશો, આ મખલૂકની અંદર જેટલી મખલૂક છે એની અંદર તમે જન્નતને ક્યાં રાખશો? અગર જન્નત ઇન્સાનથી ઉપર આવે તો આપણે જન્નતની ખારિશ કરીએ. અગર જન્નત ઇન્સાનની નીચે આવે તો જન્નતને આપણે ખારિશ કરવી જોઈએ. જરા કઈ બોલી ગયો છું, કોઈ દિવસ વિચાર કરજો. કઈ બોલી ગયો છું, કોઈ વિચાર કરજો. અગર ઇન્સાન અશરફુલ મખલૂક છે અને એની અંદર અશરફુલ મખલૂકના જૌહર છે તો આ જન્નત ઇન્સાનની તમન્ના કરશે. અગર આ ઇન્સાનની અંદર ઇન્સાનિયતનો જોહર નથી અને હૈવાનથી બદતર છે તો પછી ઇન્સાન શું એની આગળ ઇન્સાનની આગળ ઇન્સાન છે કોણ? જરાક એ વિચાર કરવાની જરૂર છે કે અમે પરવરદિગારને કેવી રીતે ઓળખશું. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
عرف نفسه فقد عرف ربه. પોતાના નફ્સને જાણે એ એના રબને જાણે. અમીરુલ મુમિનીન એક શેરમાં કહે છે, દવાઉક ફીક વમા તબસુર. એ ઇન્સાન આ તમે સાંભળજો અને ગોર દઈને સાંભળજો. દવાઉક ફીક વમા તબસુર. એ ઇન્સાન દવા તારા અંદર છે પણ તું એ દવાને જોતો. વદાઉક મિન્ક વમા તશઉર. અને બીમારી તારા અંદર છે પણ તને એ બીમારી દેખાતી નથી. તું એ બીમારીનો શુઉર નથી કરી શકતો. પછી અમીરુલ મુમિનીન કહે છે, وأنت الكتاب المبين الذي بأحرفه يظهر المضمر. તમે ખુલ્લી ચોપડી છો. પછી અમીરુલ મુમિનીન કહે છે, أتزعم أنك جرم صغير. એ ઇન્સાન તમે પોતાને એક નાનકડો ઇનસિગ્નિફિકન્ટ માસ સમજો છો. وفيكم طوى العالم الأكبر. જ્યારે તમારી અંદર એક પૂરો આલમ જીવે છે. ઇન્સાનની અંદર એક પૂરો આલમ જીવે છે. أتزعم أنك جرم صغير. તમે તમારા પોતાને ઇનસિગ્નિફિકન્ટ યાની કાંઈ નથી સમજતા. અલ્લાહુ અકબર. તમારી અંદર એક આલમ જીવે છે. એક આલમ અમીરુલ મુમિનીન કહે છે. ઇન્સાનને ખુદાવંદ તાઆલા એની ખિલકત સુબહાનલ્લાહ. ખુદાવંદ તાઆલા પહાડ ઈ બનાવ્યો, આસમાન ઈ બનાવ્યો, બધું ઈ બનાવ્યો. આપણે સોચવું વાજિબ છે, વિચાર કરવું વાજિબ છે. ખુદા પોતે કુરાનની અંદર કહે છે, અફલા યતદબ્બરુન અલ-કુરઆન અમ અલા કુલુબિન અક્ફાલુહા. આ લોકો વિચાર નથી કરતા કુરાન ઉપર, યા એ લોકોના દિલની અંદર તાળા છે. અફલા યતફક્કરુન. વિચાર નથી કરતા. સોચવું અમારી જિમ્મેદારી છે. કુરાન મજીદની અંદર ખુદા કહે છે, અમુક એવા માણસો છે, અલ્લઝીને યذકુરુન અલ્લાહ કિયામન વ કુઉદા વ અલા જુનુબિહિમ. એવા પણ લોકો છે જે ઊભે ઊભે પણ અલ્લાહને યાદ કરે છે. યذકુરુન અલ્લાહ કિયામન વ કુઉદન. બેઠા બેઠા પણ અલ્લાહને યાદ કરે છે. વ અલા જુનુબિહિમ. સૂતા સૂતા પણ અલ્લાહને યાદ કરે છે. નહીં وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ. એ લોકો પરવરદિગારની મખલૂક ઉપર ફિકર કરે છે, ગૌર કરે છે. અને જ્યારે લોકો ગૌર કરી લે છે ત્યારે મજબૂર થઈ જાય છે કહેવા માટે, રબ્બના મા ખલક્ત હાઝા બાતિલન. પરવરદિગાર, આ તું દુનિયા આમ જ નથી બનાવ્યો. સુબ્હાનક ફકિના અઝાબન્નાર. આ દુનિયાનો કોઈ મકસદ છે અને અમારા જહન્નમની આગથી તું અમે બચાવ. यानी આ ઇન્સાન છે જે વિચાર કરે, વિચાર મખલૂક કે પરવરદિગારનો વિચાર કરે, ત્યારે એને ખબર પડી કે હું શું કામ અને શેના માટે પરવરદિગારે આનો મને મોકલાવ્યો છે. હું છું કોણ અને મારી હૈસિયત શું છે અને પરવરદિગારે આનો મને શું કામ આ દુનિયાની અંદર મોકલાવ્યો છે. તો એવા માણસો છે કે વિચાર કરે છે. તમે વિચાર કરો, હું જ્યારે મારા પોતાને જોઉં અને વિચાર કરું મારા પોતાને, આપણી આદત છે, ઇન્સાનની તરફ છે કે પોતાને આરીસામાં જોઈને એને પોતે એવો પસંદ પડે છે. પોતાને 1 કલાક સુધી મારામાં તો વાર નથી, હવે કલાક સુધી એક વાર બોલાવતો છે. પોતાને એટલું ચાહે છે ઇન્સાન, પોતાની બદનને જોઈ છે. એ કાશ કે ઇન્સાનને ખબર હોય કે આ બદન એક દિવસ આ માટીની અંદર ખાસ બની જાય. કાશ કે ઇન્સાનને ખબર હોય કે એક દિવસ આ બદન ખાસ થઈ જાય. આ ઇન્સાન જેને ખુદાવંદ તાઆલા ખલક કર્યો છે, આ ઇન્સાન જેને પરવરદિગાર અશરફુલ મખલૂક બનાવ્યો છે. જરાક વિચાર કરે. હું પોતાને જ્યારે જોઉં ત્યારે મને એમ થાય કે હું એક સિગ્નિફિકન્ટ શય અને કોઈ વસ્તુ છું. હું જ્યારે મારા પોતાને જોઉં ત્યારે મને એમ થાય કે હું કાંઈ છું. આઈ એમ સમથિંગ, કાંઈ છું. પછી જ્યારે હું મારી ફેમિલી, હું એકલો દેખાઉં ને ત્યારે આ મારા સિવાય બીજું કોઈ હોય નહીં, એટલે હું એકલો દેખાઉં. જ્યારે મારા પોતાનો વિચાર કરું ત્યારે હું જોઉં કે હું એકલો છું. જ્યારે હું ઉપર જોઉં, નીચે જોઉં, મારા પોતાની આ ગ્લાસની અંદર હું જોઉં હું એકલો છું. અને મારા પોતાને બહુ મોટો દેખાઉં, બહુ લાંબો દેખાઉં, હું પોતાને કાંઈ સમજું
પણ જ્યારે હું ફેમિલીની અંદર જોઉં ત્યારે હું 5 માણસોમાંથી એક હું. અગર ફેમિલી મોટી હોય તો 10 માણસમાંથી એક હું. આજકાલ નાની ફેમિલી મોટી ફેમિલી હોય છે. અગાઉના આપણા વડીલો લોકોની મોટી ફેમિલી હોય 10-12 બચ્ચા અલ્હમ્દુલિલ્લાહ. હવે સીઝન નથી મને લાગે છે. પણ અગર હું 10 ની અંદર મારા પોતાને ગોતવાની કોશિશ કરું તો હું 10 માંથી એક તો મારું સિગ્નિફિકન્સ ઓછું થઈ જાય. અગર હું આ વિચાર કરું એકલામાં હું મોટો દેખાઉં, એકલામાં હું લાંબો દેખાઉં, એકલામાં હું પોતાને સિગ્નિફિકન્સ સમજું. જ્યારે હું 10 માંથી એક થઈ જાઉં ત્યારે હું 10 માંથી એક છું અને મારું સિગ્નિફિકન્સ જરા ઓછું થઈ જાય. પછી હું જમાતમાં જ્યારે આવું ત્યારે 2000ની જમાત દેખાય યા 5000ની જમાત દેખાય યા 10,000ની જમાત દેખાય ત્યારે હું 5000માં કે 2000માં કે 10,000માં હું એક હું. એટલે મારું સિગ્નિફિકન્સ વધારે ડાયલ્યુટ થઈ ગયું, વધારે ઓછું થઈ ગયું. હવે હું 2000માં એક થઈ ગયો. હું બધા વિચાર કરું. પછી જયારે હું મારા પોતાને મુસલમાનની મારા મુલ્કમાં જોઉં, મદાગાસ્કરનો એક્ઝામ્પલ મારા પોતાને જોઉં, ત્યારે હું 20-21 મિલિયનમાં એક. એટલે મારું સિગ્નિફિકન્સ વધારે ઓછું થઈ જાય. પછી હું મુસલમાનની દુનિયાની અંદર છું, આફ્રિકામાં જોઉં મુસલમાન, આફ્રિકામાં હું એક. એટલે મારું સિગ્નિફિકન્સ હવે ઓછું થતું જાય. પછી હું મારા પોતાને પૂરી દુનિયાની અંદર પૂરા મુસલમાનોની અંદર છું, એટલે હું કેટલા બિલિયનમાં એક. અને પછી હું પૂરી દુનિયામાં આગળ છું ત્યારે હું કેટલા બિલિયનોની અંદર ફક્ત એક. એની દેખાતો જ નથી. હવે પહેલા હું બહુ દેખાતો હતો પોતાને. હવે જ્યારે હું સોચું છું અને વિચાર કરું છું કે કેટલા બિલિયનની અંદર હું એક છું, એટલે હવે મારો સિગ્નિફિકન્સ એટલો ઓછો થઈ ગયો, નોન એક્ઝિસ્ટન્ટ થયો કે છો જ નહીં. હું બસ હજારોમાં બિલિયનોમાં ફક્ત એક છું. પછી આપણે આ તો ફક્ત ઇન્સાનોમાં જોયા. હવે મખલુકાતની અંદર જુઓ, હૈવાનને એની અંદર ઇન્ક્લુડ કરો, એની અંદર તમે દરખ્તને ઇન્ક્લુડ કરો, એની અંદર તમે પહાડને ઇન્ક્લુડ કરો, એની અંદર તમે જમાદાર બધાને ઇન્ક્લુડ કરો, તો તમને દેખાય કે બીજી બધી મખલુકમાંથી તમારું સિગ્નિફિકન્સ પણ કાંઈ નથી. તમે હવે કાંઈ દેખાતા નથી. હવે તમે કોસ્મોલોજીની અંદર જાઓ, આસમાનની અંદર જાઓ. જ્યારે તમે ચાંદને જુઓ અને પછી તમારા પોતાની દુનિયાને જુઓ અને તમારા પોતાને જુઓ, તમે દેખાવાતા નથી ક્યાંય. અગર પછી તમે સૂરજને જુઓ અને સૂરજને જુઓ અને એની બ્યુટીને જુઓ, એની ખૂબસૂરતીને જુઓ, એમાં તમે ઇનસિગ્નિફિકન્ટ થઈ જાઓ, નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાઓ. જેમ તમે દૂર થાતા જાઓ, સાયન્ટિફિકલી આ જે સૂરજ છે એ તમને દેખાય છે, એ આપણો સૂરજ છે, જે અમે સૂરજ જોઈએ છીએ. એ સૂરજનો બાપ સૂરજ બીજો છે ઉપર, જે અમે જોયા નથી, અને એનો બાપ બીજો સૂરજ છે, અને જેની સાઈઝ મારા અને તમારા જેવા વિચાર નથી કરી. કોઈ એવી વસ્તુ અમે જોયા નથી. અગર તમે સાયન્ટિફિકલી વધારે કોસ્મોલોજીની અંદર જાઓ ત્યારે તમે જોશો કે ખુદાવંદે તઆલા આ દુનિયા એટલી વાસ્ટ બનાવ્યો છે, એટલી મોટી બનાવ્યો છે, એટલી ખૂબસૂરત બનાવ્યો છે, જેનો તસવ્વુર મારા અને તમારા દિમાગની બહાર છે. અમે સોચી ન શકીએ. એ તમામ મખલુકાતની અંદર ખુદા ઇન્સાનને કહે છે, એ ઇન્સાન, જેટલી ખૂબસૂરતી તું જોઈ લીધો છો, જેટલો મોટો પણ તું જોઈ લીધો છો, જેટલો વાસ્તવ તું જોઈ લીધો છો, એ ઇન્સાન ની તમામ વસ્તુઓમાં તું અશરફુલ મખલૂક છે. એ ઇન્સાન, તું અશરફુલ મખલૂક છે. આ જન્નત તું જોઈ લે, આ જહન્નમ તું જોઈ લે, આ મલાઈકા તું જોઈ લે, આ બધું તું જોઈ લે. ઇન્સાન, તું અશરફુલ મખલૂક છો. હવે મને મારો પરવરદિગાર કહી દીધો કે હું અશરફુલ મખલૂક છું, તો મારી કમસે કમ જિમ્મેદારી એ છે, મારા માલિક, અગર હું અશરફુલ મખલૂક છું તો તને મારી પાસે જુએ છે શું? એટલી તો મારી જિમ્મેદારી છે કે હું પૂછું, મારા રબ, આજ મને અશરફુલ મખલૂક બનાવ્યો એનું કારણ શું? મને શું કરવાનું છે? એક્સપેક્ટેશન શું છે? આ દુનિયાની અંદર ખુદાવંદ તાઆલા જ્યારે બધું ક્રિએટ કર્યું, ત્યારે ક્રિએટ કરી લીધું, પણ જ્યારે ઇન્સાનને ખલક કર્યો છે ખુદાવંદ તાઆલા, ત્યારે પોતાને મુબારકબાદ આપ્યો. સાંભળો, ઇન્સાનની ખિલકત, આ બોડી છે, બોડી મારી બોડી તમારી સામે છે, તમારી બોડી મારી સામે, મારો જિસ્મ તમારી સામે છે, તમારો જિસ્મ મારી સામે છે. ખુદાવંદ તાઆલા ની ખિલકતની વાત કરે છે કે હું કેવી રીતના આ બોડી બનાવું છું.
وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ. ખુદા કહે છે અમે ઇન્સાનને માટીના એસન્સમાંથી બનાવ્યા છે. એસન્સ સમજો છો તમે? અમે માટીનો જે બેસ્ટ હિસ્સો હતો એ માટીના બેસ્ટ હિસ્સાથી અમે ઇન્સાનને બનાવ્યા છે. وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ. અમે ઇન્સાનને માટીના એસન્સમાંથી બનાવ્યા છે. તમે અગર સુલાલાનો મતલબ જાણવો હોય તો તમે કઈ ઠેકાણે કઈ વસ્તુ તમને દેખાશે. સુલાલાનો મતલબ ભીની માટી પણ. માટી એટલે મીઠી. ભીની માટી પણ સુલાલાને ભીની માટી પણ કહેવાય. ભીની માટીને આપણે ઉર્દુમાં કહીએ કીચડ. અલ્લાહુ અકબર. જેમ તમને સમજવું હોય ખુદાવંદ તાઆલાના કુરાનને તમે સમજો, તમે ખબર પડે કે ખુદા કઈ કઈ લેવલમાં કઈ ઇન્સાન કેવા ઇન્સાન સાથે વાત કરે છે. જેને ઈ લેવલ ઉપર જોવું છે એને એસન્સ દેખાય છે, જેને બોટમ લેવલ ઉપર જોવું છે એને કીચડ દેખાય છે. સુબહાનઅલ્લાહ. આ ખુદાવંદ તાઆલાની ખૂબસૂરતી છે, કુરાન મજીદની ખૂબસૂરતી છે. જેને ઉપરના લેવલ ઉપર જોવું છે તો ખુદા કહે છે અમે તને માટીના એસન્સમાંથી બનાવ્યા છે, અને જેને નીચેના લેવલ ઉપર જોવું છે એને ખુદા કહે છે અમે તને કીચડથી બનાવ્યા છે. તું પોતાને કઈ સમજતો નહીં દુનિયાની. તું પોતાને કઈ સમજ કરતો આપણે થાય કે આપણે કઈ છીએ થાય તો તું દેખી ગયો કે આપણે કઈ કે પક્ષ માણસને એટલો તકબ્બુર આવી છે એને વિચાર છે મારા જેવી કઈ ચીજ છે જ નહીં દુનિયા. બધાએ ટાઈમ લઈને બનાવ્યું છે મને. એવું એને વિચાર પોતાને સમજે કે મારા જેવું કોઈ ચીજ નથી. હું ના હોતે તો આ મોટી મોટી વાતો પછી હું ના હોતે તો આ ના સાથે, હું ના હોતે તો આ ના સાથે, હું ના હોતે તો આ ના. તો બાપા કાંઈ ન સાથે, હું ના હોતે તો બધું થઈ જાય. પણ ઇન્સાનની આદત છે કે હું ના હોતે તો કાંઈ. હું અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ તાજ્જુબ કરું છું એ ઇન્સાન ઉપર. તાજ્જુબ મને અજબ થાય છે એ ઇન્સાન ઉપર જે તકબ્બુર કરે છે. એ કેવી રીતના તકબ્બુર કરે જબકે અવ્વલુહુ નુત્ફા વ આખિરુહુ જીફા. જેની ઇબ્તિદા નજાસત હોય, જેની ઇન્તિહા નજાસત હોય, જે રીતના તકબ્બુર કરી દે. એ પૈદા થાય પણ નજીક એ મરી જાય ભાઈ. જેટલો પોતાને જમઝમના પાણીથી 24 કલાક પુસ્તક વાંચતો હોય એ માણસ જ્યારે મરી જાય અને એની બોડી ઠંડી થઈ જાય તો હું એને અડું તો મને હું નથી થઈ જાય. એવી હાલત ઇન્સાન. આ ઇન્સાન જે પોતાની કઈ સમજે છે એ અગર મરી જાય અને હું એને અડું, ભલે જમઝમથી પુસ્તક કરી આવું, અગર હું એને અડું તો હું નજીક થઈ જાઉં. એ ઇન્સાન પોતાને કઈ સમજે. હા, ખુદા કહે છે وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ. અમે ઇન્સાનને સુલાલા યાની અમે માટીના એસન્સમાંથી ઇન્સાનને ખલક કર્યા છે. ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَكِينٍ. અને પછી અમે એને એક નુતફો બનાવ્યો, નુતફો સ્પર્મ. અને એ સ્પર્મ બનાવીને અમે એને એક ફર્મ જગ્યા ઉપર રેસ્ટ કરવાનું કરી દીધા, યાની માની કોખની અંદર. ثم جعلناه نطفة في قرار مكين. انسان નો એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ કહેવાય. યાની અંદર જે ડેવલપમેન્ટ ખુદાવંદ તાઆલા ઇન્સાનની બનાવે છે, સાયન્ટિફિક ડેવલપમેન્ટ. અંદર તમે વિચાર કરો એમ્બ્રિયો બને છે, એનો ખુદા તસ્કરો કરે છે કે હું ઇન્સાનને કેવી રીતના બનાવ્યો છું. ثم جعلناه نطفة في قرار مكين. અને પછી ثم جعلنا النطفة علقة. પછી અમે એ નુતફાને, અમે એ સ્પર્મને એક લોહીનો ગાંઠો બનાવ્યો. فخلقنا العلقة مضغة. અને પછી લોહીના ગાંઠાને અમે મુદ્રા બનાવીએ, એક ભાત બનાવીએ, ગોશ્ત બનાવ્યો. فخلقنا المضغة عظاما. પછી અમે એ ગોશ્ત એ હાડકા બનાવ્યો. فكسونا العظام لحما. અને પછી અમે એ હાડકાને ગોશ્તથી પહેરાવી દીધા, માંસથી પહેરાવી દીધા. એને અમે ગોશ્તનો કપડો પહેરાવી દીધા એ હાડકાને. પછી ખુદાએ અજીબો ગરીબ વાત કહે છે. એ કહે છે ثم جعلنا نطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فكسونا العظام لحما ثم أنشأناه خلقا آخر.
પછી અમે એક બીજો એક્ઝિસ્ટન્સ આપ્યા એ ઇન્સાનને, એક પેરેલલ એક્ઝિસ્ટન્સ આપ્યા ઇન્સાનને. એ કઈને પછી ખુદા કહે છે ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન. પાક અને પાકીઝા ઝાત છે રબની જે બહેતરીન ખલ્ક કરવા વાળી. ફિઝિકલ આવી રીતના બનાવવામાં આવ્યું છે. લાંબા શેઠે એક વાર બંદી કે જ્યારે આદમને ખુદા સાથે કર્યા ત્યારે આદમનો પુતળો જ્યાં સુધી પુતળો હતો અને એની અંદર રૂહ ન હતી ત્યાર સુધી મલાઈકા એ પુતળાની આગળ પાછળ આવ જાવ કરતા હતા. એનું કોઈ એહતરામ જ ન. એ પુતળાનું કોઈ જાતનું એહતરામ ના. મલાઈકા આવતા હતા, જાતા હતા, પુતળો પડ્યો. પછી ખુદાવંદ તાઆલા જ્યારે કીધા وَإِذْ قُلْنَا يَا ખુદાવંદ તાઆલા જ્યારે وَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي જ્યારે હું આને સંભાળી લઉં અને સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ હું આ તત્વો જાણીને કરું સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ યાની રૂહાની એલિમેન્ટ એની અંદર હું નાખી દઉં. મીન રૂહીને હું જે ટ્રાન્સલેટ કરું છું એ જાણીને એવો ટ્રાન્સલેશન કરું છું. કેમ કે પછી મારું મિસઅન્ડરસ્ટેન્ડ કરવા માંડી જાય આપણે જ્યારે વાત કરીએ. તો ખુદાવંદ તાઆલા કહે છે જ્યારે وَإِذَا سَوَّيْتُهُ જ્યારે હું એને સંભાળી લઉં وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي અને હું એની અંદર સ્પિરિચ્યુઅલ યાની રૂહાની એલિમેન્ટ મૂકી દઉં فَقَعُوا لَهُ سَاجِدِينَ ત્યારે એ મલાઈકા તમે બધા સજદામાં પડી જાઓ. જ્યારે આદમની અંદર એ રૂહ આવી, જ્યારે આદમની અંદર એ રૂહાની એલિમેન્ટ ગયો ત્યારે ખુદાવંદ તાઆલા કે હવે હું તમને કહું છું આને તમે સજદો કરો. તમને પસંદ હોય કે ન હોય મારો હુકમ છે કે હવે તમે આદમનો સજદો કરો. કેમ કે હવે ઇન્સાન કામિલ બની ગયો છે. જ્યાર સુધી પુતળો હતો જ્યાર સુધી એની અંદર ફક્ત પુતળો હતો એ કાંઈ ન હતો. હવે એ પોતે એ પુતળાની અંદર કરી ગયો. હવે સાંભળો તમે ખુદાવંદ તાઆલા ફરજ કર્યો મલાઈકાને હુકમ દીધા હવે તમે આનો સજદો કરો. ફકઉ લહુ સાજિદીન. દરેક મલાઈકા બધા સજદામાં પડી ગયા ઇલ્લા ઇબ્લીસ. કમ વખત ઈ જતો ઇબ્લીસ મનાઈ પડ્યો હું સજદો નહીં કરું. જો ઇબ્લીસ ક્યાં ખોવાઈ ગયો હું સજદો નહીં કરું. કેમ તમે સજદો નહીં કરો? ખલક્તની મિન નાર وخلقته من طين. તમે મને આગથી બનાવ્યા છે, તમે આને માટીથી બનાવ્યો. આગ માટીનો સજદો કરે યા તો ખુદા કાશ એને કહી દીધો ભાઈ એ ઇબ્લીસ તને તું માને છે કે હું હકીમ છું? તો ઇબ્લીસ મનાઈ ન પાડ્યો. એ તો ખબર છે ખુદા એનો ખાલિક છે. ઇબ્લીસને નથી ખબર. એને ખબર છે ખુદા એનો ખાલિક છે. એને ખબર છે ખુદા એનો રબ છે. એને ખબર છે ખુદા રહીમ છે, રહેમાન છે. એને એ પણ ખબર હતી કે ખુદા હકીમ છે. જેટલો ઇબ્લીસ ખુદાને જાણતો હતો ઇન્સિડેન્ટલી એ તો આપણે નથી જાણતા. એ તો ખુદા સાથે રૂબરૂ ગુફ્તગુ કર્યો છે. એ તો ખુદા સાથે ડિસ્કશન કર્યો છે. એટલો બલકે ઉરફાની વાત કરું છું. ઉરફા તો એટલા સુધી લાગે છે કે દુનિયાની અંદર કોઈ મુવહિદ હતો. મુવહિદ તો એ ઇબ્લીસ હતો. જ્યાર સુધી ખુદાના સજદાની વાત હતી ત્યાર સુધી કરતો ગયો. જ્યારે આદમના સજદાની વાત હતી કે મારી હવે આ દારો નથી થયો પછી શું ભૂલી ગયો કે હુકમ રબ્બે ઝુલજલાલનો હતો. એ ભૂલી ગયો કે આ હુકમ આવ્યો તો હકીમ તરફથી જે બધાથી વધારે હકીમ છે એની તરફથી આ હુકમ આવ્યો હતો. એ ભૂલી ગયો. ફકઉ લહુ સાજિદીન. બધા સજદામાં પડી ગયા સિવાય ઇબ્લીસ. અબા વસ્તકબર وكان من الكافرين. تکبر આવી ગયું. એ કાફિરીનમાંથી થઈ ગયો. કેમ કે એ ખોવાઈ ગયો આદમના જિસ્મ જોઈને. આદમનો જિસ્મ જોઈને એને ખબર ના હતી કે આદમનો પોટેન્શિયલ શું છે, જેના બારામાં ખુદા પહેલાથી કહી દીધું તો ઇન્ની અઅલમુ મા લા તઅલમુન. આના વિશે એ હું જાણું છું જે તું નથી જાણતો, જે તમે લોકો બધા નથી જાણતા. હવે આ હક થઈ ગયા આદમ.
આદમને ખર્ચ કરવામાં આ બોડી ખુદાવંદે તાઆલા જે મારીને તમારી બનાવ્યું છે એનો પૂરો એવોલ્યુશન તમને મને કુરાન મજીદની અંદર દેખાડ્યો કે આવી રીતના તમે આવો. પણ આ બોડી મારી બોડી એ એક દિવસ પતી જાય, ખતમ થઈ જાય, કબરની અંદર હાઈ જશે અને કબરનો હિસ્સો થઈ જશે. જે ધૂળ કબરની અંદર છે એ ધૂળનો એક હિસ્સો થઈ જશે. ઇન્સાનનો અતો પતો નહીં હોય. એ બોડી ખતમ થઈ જશે પણ ઇન્સાન પોતે હંમેશા જીવતો રહે. જુમલો યાદ રાખો. ખુદા પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમને ફના માટે સુખદ નથી કર્યા ખુદા. મા ખુલિકતુમ લિલફના બલ ખુલિકતુમ લિલબકા. તમે હંમેશ માટે ખુદાવંદે તાઆલા ખલક કર્યું છે. તો આ બોડી પતી જશે. આ જે બોડી છે ઇન્સાનની એ એક દિવસ પોતાની કબરની અંદર એ પોતાની કબરની રાખમાંથી એક રાખ થઈ જશે. કબરની માટીમાંથી એક માટી થઈ જશે. આ ઇન્સાનની હકીકત છે અને એ ઇન્સાનને થવાનું છે ઇલ્લા જેને ખુદાવંદે તાઆલા પોતે બનાવે. પણ એક પ્રોસેસ છે, એવોલ્યુશનરી પ્રોસેસ છે. એ પ્રોસેસમાં અને ફિતરતી પ્રોસેસ છે, ડિઝાઇન છે પરવરદિગાર આલમની. એ ડિઝાઇન અમને બધાને જવું ખપશે. અંદર ઇસ્તિસ્ના હોય, અલ્લાહ તરફથી હોય તો એ જાણે અને એનો હુકમ જાણે. પણ જ્યાર સુધી આપણી અકલ કામ કરે છે એ અકલને એ કે ઇન્સાનને એ સિસ્ટમ થ્રુ જવું જોશે. આ ઇન્સાન તમે આપણે ઇન્સાનને કાંઈ સમજીએ તો ખરી. આ બોડી રાખ છે પણ જે ઇન્સાન છે બોલો શાયર ઉર્દૂમાં કહે છે यूं अगर देखिए क्या कुछ नहीं है मुझसे हुआ. अगर તમે જુઓ તો શું નથી આ માટીનો ટેડો, શું નથી. यूं अगर सोचिए क्या कुछ नहीं ये मुझसे हुआ. यूं अगर देखिए क्या कुछ नहीं ये मुझसे हुआ. और अगर सोचिए तो खाक भी इंसान में नहीं. अगर તમે વિચાર કરવા માંગો તો ઇન્સાન એનું વર્ક ખાસ પણ નથી. ખાસ એ પોતાની કબરની અંદર આવ્યો છે, પોતાને કઈ સમજે છે ઇન્સાન. એવું કઈ જો એક બ્લડ ક્લોટ લોહીનું ગાંઠ નાનકડું ક્યાંય અહીંયા આજે ઓળે ફસાઈ જાય, ક્યાંય અહીંયા આજે ઓળે અહીંયા તો સ્ટ્રોક થઈ જાય, અહીંયા જે ફસાઈ જાય તો હાર્ટ એટેક થઈ જાય. પતી ગયો ઇન્સાન જે પોતાને કઈ સમજતો તો એક લોહીનો ગાંઠો અહીંયા ક્યાંય અટકાઈ જાય. બસ એ ઇન્સાન પતી ગયું. એની પાસે હવે કોઈ તાકાત નથી. ઇન્સાનની તાકાત જિસ્મની અંદર નથી. ઇન્સાનની તાકાત એ રૂહાની એલિમેન્ટ જે ખુદાવંદ તાઆલા એની અંદર ફૂટ્યો છે, જે હંમેશ જીવતો રહેવાનો છે, એ ઇન્સાન છે. અગર એ ઇન્સાન સમજે. ઇન્સાન ક્યાં ખોવાઈ જાય છે? જ્યાં ઇબ્લીસ ખોવાઈ ગયું. સાંભળો, ઇબ્લીસ કે માલિક તું આને માટીથી બનાવ્યો છે, મને આગથી બનાવ્યો છે, હું આનો સજ્જો નહીં કરું. કેમ કે ઇબ્લીસને ફક્ત માટી દેખાતી છે. ઇબ્લીસને ઓલો રૂહાની એલિમેન્ટ નહોતો દેખાતો. આપણે કોક્ષરી તો વિચાર કરીએ કે મોટા ઇન્સાન આપણે દુનિયાની અંદર અગર કોઈ એન્જિનિયર હોય, એન્જિનિયર તમે એને પૂછો ભાઈ કે એન્જિનિયરિંગના વિશે અમે કઈ લેક્ચર આપી શકો તો એ તમને એક નહીં 1000 લેક્ચર તમને આપે એન્જિનિયરિંગ. તમે ડોક્ટરને પૂછો ડોક્ટરને અને જો મેડિસિનના બારામાં કઈ બોલો તો તમને અશરાફ પડી હતી. અશરાફ મેડિસિનના બારામાં તમે અગર એક મેકેનિકને કહો કે તમે મેકેનિકની વાત કરો તો મેકેનિકની વાત કરે. તમે ફિલોસોફરને વાત કરો તો લા ઇલાહા ઇલ્લલ્લાહ ફલસફીનો જ્યારે મોઢું ખુલે ત્યારે બંધ કરવા માટે પૈસા દેવા પડે. ફિલોસોફરની એ હાલત હોય કે જ્યારે ફિલોસોફર વાત કરવા માંડે કેમ કે એને કોઈ સાંભળે નહીં, એ હજારો નવી વાતો લઈ આવતો હોય. ફિલોસોફર જ્યારે વાત કરે ત્યારે તમને એક છોડીને પૈસા દેવા પડે કે ભાઈ થેન્ક યુ, પછી કાલે આવો. ઓલું સાંભળ્યું છે તમે ફિલોસોફર વાત કરતો હતો મિમ્બર ઉપર, બધા વયા ગયા મસ્જિદ, એક જ બેઠો હતો નીચે. મસ્જિદમાંથી મજમો પહેલે જયારે આવ્યો મિમ્બર ઉપર બેસવા ત્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ મજમો એવો કે કોઈને પગ રાખવાની જગ્યા બોલતો ગયો ફૂટો ગયો બેઠો હતો.
ખુરશી નીચે કે ભાઈ તમે એક એવા વફાદાર ઇન્સાન છો, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, ત્યાં બેઠા છો કે આ બાબા વફાદાર જેવા છે, જે ખુરશી ઉપર તમે બેઠા છો એ મારી તમારે ઘરે લઈ જવી. તમને દુનિયાની બધી વાતો કરી છે ઇન્સાન, બધી વાતો તમને દુનિયાની કરી છે. તમે એને કુરાન વિશે પૂછો તો એનું કઈ ને કઈ કોન્ટ્રીબ્યુશન હોય. તમે એને મલાઈકા વિશે પૂછો ઇન્સાનને તો એનું કઈ ને કઈ કોન્ટ્રીબ્યુશન હોય. દરેક ઠેકાણે એ કઈ ને કઈ તમને બોલી શકે. પણ એ ખુદા ના કરતા કોઈ દિવસ ઇન્સાનને તમે પૂછો ઇન્સાન તું શું છો, તો તમને કે તમારું નામ મોહમ્મદ નબી છે. હા, એ તો તમારું નામ છે, તમે શું છો? પતી ગયો ઇન્સાન. જે આટલી મોટી મોટી વાર્તાઓ કરે, જે આટલી મોટી મોટી ફિલોસોફી છે દુનિયામાં, જે કાયનાતની બધી વસ્તુને ઓળખી અને જાણે, એને પૂછો તું કોણ છો, એને ખબર ખિદાર સુલતાન બુધ, મારો બાપ કિંગ હતો, એ તારો બાપા તો તું કોણ? હું કેમિસ્ટ્રી બન્યો, એ તારી કેમિસ્ટ્રી બન્યો છે, એ તારી અચીવમેન્ટ છે, તું કોણ છો ભાઈ? તને તારી હકીકત માલુમ છે કે તું કોણ છો? તું જાણે છે કે તું કોણ છો? તું પોતાને પોઈન્ટ કરે છે કે હું આ. તમે ખબર છે ભાષાની અંદર બધી ભાષામાં એક શબ્દ હોય, આઈ અને મી, હું અને માં. આઈ અને માય, મી અને માય કહેવાય. અંગ્રેજીમાં કે મી એટલે હું, માય એટલે મારો. મારો એટલે જે વસ્તુ મારા જ્યુરિસ્ડિક્શનની અંદર, જે મારા કંટ્રોલની અંદર, જે હું બિલોંગ થતી હોય એને કહેવાય માય. તો હું એટલે હું, માય એટલે મારું. બરાબર? કચ્છીમાં ઈ જ હોય, કચ્છીમાં પણ ઈ જ હોય. આમ અને મુંજો કચ્છીમાં હોય તો ઈ જ મી અને માય. તો કચ્છીમાં તમે કહો તો આમ અને મુંજો. પછી તમે ઉર્દુમાં જાણવું હોય તો ઉર્દુમાં મેં ઓર મેરા. તમને પછી અરબીમાં જાણવું હોય આના લી, ફારસીમાં મેં, મને ફ્રેન્ચ નથી આવતું, ચાઇનીઝ નથી આવતું. પણ બધી ભાષાની અંદર તમે મને હું અને મારું, હું અને મારું, હું અને મારું. હું એટલે હું, મારું એટલે એ જે મારા જ્યુરિસ્ડિક્શનમાં હોય, જે મારા કંટ્રોલમાં હોય, જે મારી મિલકિયત હોય એને કહેવાય મારું. આ રૂમાલ મારું છે, મારું. હું નથી, હું ન હોઈ શકું આ રૂમાલ. આ રૂમાલ મારો છે. આ અમારો જે હું પહેર્યો છું આ મારો છે. આ ચશ્મા જેમને ઉતાર્યો, આ ચશ્મા મારા હતા, હું ન હતો. ના, આ અબા હું પહેર્યો છું, એ પણ મારી અબા છે, હું નથી. આ અબા અને અમામા ને બધું મારું, ઘડિયાળ વીટી મારી છે, હું નથી. ના, હું જયારે આંખને જોઉં તો હું કહું આ મારી આંખ છે, કે હું છું મારી છે ને, આંખ તો મારી છે, હું તો નથી. આ આંખ મારી, આ નાક મારી, આ કપાળ મારી, આ સીનો મારો, આ હાથ મારા, આ પગ મારા. અગર બધું મારું છે તો હું કોણ છું? આ બધું મારું છે તો હું કોણ છું? હું પોતે કોઈ દિવસ ગોતું તો કરી મારા પોતાને ભાઈ ક્યાં હું કોણ છું? એલિયન તરીકે દુનિયામાં ફરું છું. મત શહેર હमें जानो फिरता है पलक बरसों तब खाक के पर्दे से इंसान निकलता. કેટલી ફેરે આ ફરકને ફરવું પડે છે ત્યારે એક ઇન્સાન જન્મે છે, જ્યારે એક ઇન્સાન પેદા થાય. એ ઇન્સાનને અમીરુલ મુમિનીન કે દવાઉક ફીક વમા તબસુર وداؤك منك وما تشعر أتزعم أنك جرم صغير. تتعب પોતાને કાંઈ નથી સમજતો. وفيك انقوت العالم الأكبر. જ્યારે તારી અંદર મોટો આલમ જીવે છે, કોઈ જોયો છો તો અંદર ઇબ્લીસ ઈ જોયો, બોડીને જોયો. હું મારા પોતાને જોઉં છું. કબ્રસ્તાન જાઓ કોઈ દિવસ કબ્રસ્તાન, આ ખાસનો બનેલો ઇન્સાન જે રિફાઇન થઈ ગયો છે, રિફાઇન એ ખાસનો બનેલો ઇન્સાન જ્યારે ખાસ પાસે બેસે ને કોઈ દિવસ ઓબ્ઝર્વ કરવું જોઈએ. આ ઇબરત છે, ઇબરત. જ્યારે ખાસની પાસે બેસે અને કબરની અંદર હાથ લાગે ફાતિયા પડવા માટે, પછી ઊભો થાય, એ હાથને આમ ગંદો સમજીને પાણીથી જઈને ધોય. કાશ 2 મિનિટ વિચાર કરે કે હું અહીંયાથી જ આવ્યો છું ને અહીંયા જાઉં.
કાશ 2 મિનિટ ઇન્સાન વિચાર કરે કે આ હાથ જે હું હવે આમ કરીને જોવા જાઉં છું કે મારી લુઈ વિટો શું કહેવો છે એની શર્ટ ખરાબ નથી જાય, એ શર્ટ મારી ખરાબ નથી, એ શર્ટ શું ભાઈ તમે પોતે ખરાબ થવાનો છો એક દિવસ અંદર. એ વિચાર ના કરે. અગર માણસને ખાલી એટલો વિચાર આવે આ મારી બોડી છે, હું એ બોડીની અંદર ખોવાઈ ન જાઉં, હું છું ખુદાવંદ તારા મને હું બનાવ્યો છું. યાની આઈ છે, આઈ જેને અમે આઈ કહીએ છીએ, જેને અમે હું કહીએ છીએ, એ આ બોડી નથી, મગર ઇન્સાન આ બોડીની અંદર ખોવાઈ ગયો છે. એ સમજે છે કે આ હું છું અને પૂરી દુનિયા એના ઇર્દ ગિર્દ પર આવે છે. અને જેથી ઇન્સાનને એના અંદરના આલમની ખબર પડી જશે કે એની અંદર કયો આલમ જીવે છે, ત્યારે એ ઇન્સાનને ખબર પડશે અલ્લાહુ અકબર, મને ખુદાવંદ તારા કઈ વસ્તુ માટે આ દુનિયામાં મોકલાવ્યું છે અને મારી રિસ્પોન્સિબિલિટી આ દુનિયાની અંદર શું છે. અફહસિબતુમ અન્નમા ખલaqનાકુમ અબસા, તમે સમજો છો અમે તમે બેકાર ખર્ચ કર્યા છે, વઅન્નકુમ ઇલૈના લા તુરજઉન, અને તમે મારી પાસે પાછા આવવાના નથી. તમે જુઓ પોતે આ બોડીની અંદર નહીં ખોવાઈ જાઓ, તમે છો, તમારી અંદર એ પોટેન્શિયલ છે કે દુનિયાને તમે અલ્લાહુ અકબર હદીસ કુદસી સાંભળો હદીસ કુદસી ખુદાવંદ તઆલા કહે છે યબ્ન આદમ અના મલિકુન લા અઝૂલ, એ આદમની ઔલાદ હું એ બાદશાહ છું જે કોઈ દિવસ પેરિસ અને સવાલ નથી થતો. યબ્ન આદમ અના મલિકુન લા અઝૂલ, હું એવો બાદશાહ છું જે બાદશાહ કોઈ દિવસ પેરિસ અને સવાલ નથી થતો. અને મલિકુન લા અઝૂલ, યબ્ન આદમ ઇઝા કુલતુ લિશૈઇન કુન ફયકૂન, જ્યારે હું કોઈ વસ્તુને કહું છું થા તો એ વસ્તુ ઇન્નમા અમરુહુ ઇઝા અરાદ શૈઅન અન યકૂલ લહુ કુન ફયકૂન. ખુદાવંદ તાઆલાની એટલી તાકાત છે કે એનો ખાલી વિચાર પરવરદિગારનો વિચાર, તો ખુદા કહે છે ઇઝા કુલતુ લિશૈઇન કુન ફયકૂન અના મલિકુન લા અઝૂલ, ઇઝા કુલતુ લિશૈઇન કુન ફયકૂન, જ્યારે હું કોઈ વસ્તુને કહું છું થા તો થઈ જાય છે. આબદી, એ મારા બંદા અબ્દીની ફીમા અમરતુ, મારી એવી ઇતાઅત કર જેવી રીતના હું તને હુકમ કર્યો છું. વન્તહી અમ્મા નહીતુ, એ વસ્તુથી તું દૂર રહે જેનાથી હું તને રોક્યો છું. અહીંયા સુધી કે હત્તા અજઅલક મસલી, કે હું તને મારા જેવો બનાવી દઉં. ખુદા કહે છે હું તને મારા જેવો બનાવી દઉં. મારા જેવો એટલે ખુદા જેવો તો નથી, નહીં શકે નહીં છે, તો મારા જેવોનો મતલબ શું, હું તને ઓથોરિટી આપું, કેમ કે તું બહેતરીન ઇન્સાન છો, તું અશરફુલ મખલુક છો. હું તને એ ઓથોરિટી આપું જેનો તું લાયક અને કાબિલ છો. કઈ ઓથોરિટી? ઇઝા તકૂલુ લિશૈઇન કુન ફયકૂન, કે તું એવો થઈ જા કે તું કોઈ વસ્તુને બોલ આ થઈ જાય. તારો પોટેન્શિયલ છે ઇન્સાન આ બોડીની અંદર ખોવાઈ જાય છે. પોતાને શું ને શું સમજવા માટે છે કે હું છું, મારા જેવો કોઈ નહીં દુનિયાની અંદર. દાદા કબ્રસ્તાનમાં બેઠો કરી દે, ઘણી વાર સુધી કબ્રસ્તાનમાં બેઠો. મારું રશીદ ત્યાંથી વટાવે ને કે તમે સાથે દીવાના, આખી દુનિયા બારે મજા કરી તમે કબ્રસ્તાનમાં બેઠો, તો કે હું દીવાનો તમે દીવાનો. એ શું કામ કે આખી દુનિયા માં ક્યાંય આવે તો મને અહીંયાથી બહાર આવી જાવ પાછું. બાલો કે આખી દુનિયા હું આજ નહીં આવે, હવે તમે મને અહીંયાથી બધી બહાર લઈ જાઓ, હું દીવાનો કહો કે તમે દીવાનો કહો. એ બાલો એ દિવસે એના હાથમાં લાકડી હતી, લાકડી એ લાકડી લઈને કબર ઉપર રાખતા અને મેજર કરતા હતા, મેજર માપતા હતા. તો બાળોને ખબર હતી કાંઈ થાય છે, કાંઈ દાળમાં ખાવું છે કે બાલો આવી કોઈ વસ્તુ કરે નહીં તો પૂછ્યા નકશા હતા એ બાલો પછી પૂછ્યા તમે શું કરો કે હું ખબર ને માપું, તને શું મળે છે ખબર માપવાની કે તું તારી એટલી લાંબી જેટલી મારી લાંબી થવાની. એટલે બાદશાહ પણ એટલા જ મરવાનો છે જેટલો ગરીબ મરવાનો છે. ખબર મુખ બાપુ તું કાંઈ નથી દુનિયાની અંદર. એક બ્લડ ગ્રુપ તને તમામ બરબાદ કરી નાખે. અગર તારી પાસે કાંઈ છે તો ખુદાવંદ તાઆલાની રહમત છે.
અગર તું કાંઈ સમજે છે કે તારી અંદર કાંઈ છે તો એ સમજ કે તારો રબ તારો પરવરદિગાર તને કાંઈ આપ્યો છે, બરાબર? તારી અંદર એટલી તાકાત નથી કે તું ઊભો થઈ શકે, કે તું પોતે રિસ્ક ખાઈ શકે, એટલી તાકાત નથી. છતાં ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વસલામુ અલૈહ કે ત્રણ એવા મકામાત છે જ્યાં ઇન્સાન મજબૂર હતો, બેબસ હતો, લાચાર હતો, और खुदावंद ताला એને રિસ્ક પહોંચાડે છે. એ જ્યારે માની કોખની અંદર કોન્સેપ્શન થયું ત્યારે ઇન્સાન પોતે મજબૂર હતો, બેબસ હતો, લાચાર હતો, ત્યારે અમે એને રિસ્ક આપ્યું. પછી જ્યારે માની કોખની અંદર હતો ત્યારે પોતે ઇન્સાન મજબૂર હતો, બેબસ હતો, લાચાર હતો. ઇમામ જાફર સાદિક કહે છે ખુદાવંદ તાલા ઈ જાણે પણ એને રિસ્ક પહોંચાડે. પછી ઇમામ કહે છે પછી અમે ખુદાવંદ તાલા મા બાપના દિલમાં બચ્ચાની મોહબ્બત નથી, અને બચ્ચો જન્મ્યો એના પહેલા માના સીનામાં દૂધની ધાર નાખી કે બચ્ચો જન્મે એટલે ઇમિડિયેટલી એના દૂધનો એને રિસ્કનો સામાન તૈયાર હોય. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ખુદાવંદ તાલા કહે છે કે જ્યારે ઇન્સાન મજબૂર હતો, બેબસ હતો, લાચાર હતો, ત્યારે અમે એને રિસ્ક પહોંચાડ્યું. ઇન્સાન હજી પણ શક કરે છે કે કાલે અમે એને રિસ્ક નહીં પહોંચાડીશું. ઇન્સાનને હજી શક થાય છે કે કાલે એને રિસ્ક નહીં મળે. કોણ છું તું એ ઇન્સાન? વિચાર કર કે આ બોડી અને તું 70, 60, 90 વર્ષની અંદર પતી જશે, પણ તું હંમેશા જીવતો રહીશ. એના માટે શું કરે? આપણે ઓળખવાની કોશિશ કરીએ કે આપણે કોણ છે. આ અંદર આ દુનિયાની અંદર અમીરુલ મુમિનીન કહે છે વફીકમ તવલ આલમુલ અકબર, તારા અંદર એક મોટો આલમ જીવે છે. એ આલમને જોવાની કોશિશ કરીએ કે આપણે શું છે એ આલમની અંદર. હું આ બોડી નથી, હું આ જિસ્મ નથી, ન હતો અને નથી થવાનો. હું આ બોડીની અંદર કેદ છું. આ દુનિયાનો રહેવાસી નથી, એન્જેલિક વર્લ્ડમાં બિલોંગ થાઉં છું. એટલે મારી દુનિયા રૂહાની દુનિયા છે, મગર આ બોડીની અંદર કેદ છું. અને કેદ કરવામાં એટલે આવ્યો છું કે આ દુનિયાની અંદર મારો કઈ મકસદ છે. જે દિવસ હું એ મકસદ પૂરો કરી રાખીશ એ દિવસ હું આ બોડીમાંથી નીકળી ને એ દુનિયાની અંદર પાછો આવ્યો છે જ્યાં હું આવ્યો છું. પહેલે એ તો જાણું કે હું કોણ છું, એ તો સમજવું કે હું કોણ છું. ખુદાવંદે તારા મને શું કામ ખાસ કર્યા છે, એને શું જોઈ છે મારી પાસે. એ મારા પરવરદિગાર, તું મને એટલો ઇન્ફોર્મેશન દે કે હું એ કરું જે તું ચાહે છે. તો હું મારા પોતાને સમજ્યો કે હું કોણ છું. અમીરુલ મુમિનીન હાફિઝ અસબાબ સલાવતુલ્લાહ વસલામુ અલૈહ કે ઇન્સાન પોતાના પોટેન્શિયલને સમજે કે શું પોટેન્શિયલ. આ ચાંદ, આ સૂરજ, આ વાસ્તનેસ, આ દુનિયા, આ હોશિયારી, આ બધી વસ્તુ જે તમને દેખાય છે એ ઇન્સાનનો કમાલ છે. આજે જે આ બિલ્ડિંગ તમે જો છો ઇન્સાન અકલનો કમાલ છે. આ દુનિયામાં તમને આજે જે કંઈ દેખાય છે જે મેન મેડ છે, મેન મેડ, એ ઇન્સાનની અકલનો કમાલ છે. આ ઇન્સાન છે જે દરિયાને કોન્કર કરી નાખ્યો છે. દરિયાની ગહેરાઈમાં જઈને પરવરદિગારે આલમની મખલૂકનો મુલાહિઝો કર્યો છે. આ જ ઇન્સાન છે જે આકાશ ઉપર અને આસમાન ઉપર જઈ ને સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સને જોઈ અને અહીંયા આવીને રિપોર્ટ આપ્યો છે કે ત્યાં શું છે. એ ઇન્સાનને કહેવાય કે આ બધી વસ્તુ બેકાર છે. ખલકતુલ અશિયા લિઅજલિક, એ ઇન્સાન તમામ વસ્તુ તારા માટે બનાવ્યું છું, પણ વખલકતુક લિઅજલી, તને હું મારા માટે બનાવ્યો છું. આ આખી દુનિયા ને આખી દુનિયાની અંદર જે કંઈ છે એ ઇન્સાન હું તારા માટે બનાવ્યું છું. ખલકતુલ અશિયા લિઅજલિક, તારા માટે બધું બનાવ્યું છે. વખલકતુક લિઅજલી, પણ તને એ ઇન્સાન હું મારા માટે બનાવ્યો છું. એ ઇન્સાન પરવરદિગારને ન ઓળખે એટલે તો ખોવાઈ ગયો છે. એની બોડીની અંદર ખોવાયેલો છે. જ્યારે એની બોડીની અંદર ખોવાયેલો હોય
આ જિસ્મની અંદર ખોવાયેલો છે, એને પોતાના પોટેન્શિયલનો ઇલ્મ ન હોય, એ ઇન્સાન કેવી રીતના ખુદાવંદ તાઆલાને સમજે? એનો તો રબ પોતાનો બનાવેલો જ રબ હશે, એના પોતાના તસવ્વુરનો જ રબ હશે. એ તો એ રબ નહીં હોય. કુલ વલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુન લહુ કુફુવન અહદ. એ રબ કોણ? એ રબ જે હુસૈન ઇન્ટ્રોડ્યુસ કરે છે એ કોણ? એ રબ જે અયુબ અબી તાલિબ ઇન્ટ્રોડ્યુસ કરે છે એ કોણ? આ ઇન્સાન જ્યારે અહીંયાથી બહાર નીકળે અને જરાક સોચવા માંડે કે મારું મકસદ શું છે આ જિંદગીનું, જ્યાં સુધી ઇન્સાનને ખબર નહીં પડે કે ખુદાવંદ તાઆલા કોણ છે, અને જ્યાં સુધી નહીં જાણે કે ખુદા કોણ છે, એ જ ઉલઝનની અંદર પડ્યો રહેશે, જીવશે, મળશે, નેક દિવસ દુનિયાની અંદર હાજર. આ પૈગામર 1,24,000 અંબિયાને ખુદાવંદ તાઆલા આ પૈગામર पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम આવ્યો છું આ દુનિયાની અંદર તમને એવો બનાવવા કે તમે અગર પોતે ચાહો તમારા હાથેથી મોજીઝા બતાડી શકો. તમારો ઈ પોટેન્શિયલ છે એ ઇન્સાન 70, 80, 90 વર્ષની અંદર તમે ઈ બનો જે બનવાનું તમારો હક છે, જેના તમે લાયક છો. તમે જાનવરથી બદતર નહીં બનો. વલકદ કરમના બની આદમ વહમલનાહુ ફિલ બર્રી વલ બહર. અમે આદમની ઔલાદને મુકર્રમ કર્યા છે, અમે આદમની ઔલાદની ઓથોરિટી આપ્યા છે, અમે એને ઓનરેબલ બનાવ્યા છે, અમે આદમની ઔલાદને બાઇઝ્ઝત બનાવ્યા છે. વલકદ કરમના બની આદમ, આદમની ઔલાદને મુકર્રમ બનાવ્યા છે. વહમલનાહુ ફિલ બર્રી વલ બહર, અમે એને બહાર અને બર યાની આ સમંદર અને દુનિયા ડ્રાય લેન્ડ જે એના ઉપર અમે એને ઉડવાની તાકાત આપ્યા છે. વહમલનાહુ ફિલ બર્રી વલ બહર وفضلناه على كثير ممن خلقنا تفضيلا. અને એને ફજીલત આપ્યા છે, ફજીલત. અને એ એક ઇન્સાન જેને ફજીલત મળી છે, અને એક બીજો ઇન્સાન એ છે જે ખુદાવંદ તાઆલા કે જે લોકોનું કુલુબ કૌમ નથી, એ લોકો પાસે દિલ છે પણ એના વિચાર નથી કરતા નહીં. વલહુમ આઝાન લા યસ્મઉન બિહા. એ લોકો પાસે કાન છે પણ નથી સાંભળતા. એ લોકો પાસે આંખ છે પણ જોઈ નથી શકતા. أولئك كالأنعام. એ લોકો જનાવર જેવા છે. લા બલ હુમ અضل. જનાવરથી બદતર છે. આ ઇન્સાન પાસે ચોઈસ છે, એટલીસ્ટ પોતાના પોટેન્શિયલને સમજીને એ તો સમજે. કરબલાના મેદાનમાં એક એવો ઇન્સાન હતો જેને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે ચિરાગને ગુલ કરી નાખ્યા અને બધાને કીધા કે ગુલ કરી આપેલા. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ બધાને કીધા તમને જ્યાં જવું હોય તમે હાજર. પછી ચિરાગ ગુલ કરીને જ્યારે પાછા ચિરાગની બહાર આવ્યા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ, જ્યારે જોયા કે અમુક અસહાબ ક્યાં હતા, અબુલ ફઝલ અબ્બાસ હતા, બુરૈદ હમદાન હતા, અમુક અસહાબ એની પાસે ત્યાં મોજૂદ હતા, ત્યારે એક સહાબીને બોલાવ્યો અને બોલાવીને કે મારી બે આંગળીની વચમાં તમે જુઓ અને તમારો મકામ જન્નતમાં આ છે. દુનિયાની અંદર એ જન્નત જે હુસૈન બતાવે છે, એ જન્નત નહીં જે આપણા તસવ્વુરની અંદર છે. એ લોકોને આ દુનિયાની અંદર કે આ તમારો મકામ છે, આ તમારો મકામ છે. કેમ કે તમે જાણો છો, સમજો છો કે તમે કોણ છો. અને સામે યઝીદ લોકાને હુસૈન ઇબ્ન અલી એના ઉત્ફાની અંદર કહે છે કે તમને જહન્નમની આગ બાળશે, તમની આગ. અદાદાર ઇમામ હુસૈન જિમ્મેદારી અને જવાબદારી છે અમારી કે અમે અમારી રિસ્પોન્સિબિલિટી અને એટલીસ્ટ જોઈએ કે અમે શું છે તો અમે રબ જાણવા મળે. બાકી કરબલાના જે શિખામણ અને લેસન્સ છે કરબલાના ત્યારે અમે શીખવા. કરબલામાં એવા જુલ્મ થયા દુનિયામાં કોઈ દી કરી નથી થયા. સૈયદ સજ્જાદ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના ફરજંદ જ્યારે જનાબ ઝૈનબિયા ઉપર ઉભા હતા અને શિમ્ર હુસૈન તરફ આવી રહ્યો હતો, એવા ટાણે शायद कैसे आई ज़हरा की निदा शिम्र तो नाबीना है
જનાબે ફાતિમાની અવાજ આવી શિમ્ર તમે હાલમાં છો. आई ज़हरा की निदा शिम्र तूना बीना है, अरे बेरहम खता मेरे पिसर की क्या है. ए बेरहम मारा दिगरानो वाक શું છે? क्या इसे पाला था मैंने तेरे खंजर के लिए. खंजर माने बायो मेरे बच्चे को न कर सबका पैगंबर के लिए. पैगंबर નો વાસ્તો આપું છું, મારા લાલ ને જબા નહીં કર. યુવા જાણે જણાવે ज़ैनब जोड़ीने पाछा खेमानी अंदर आ गए. खेमानी अंदर आने आबिदे दिमाग में उठा लिया. बेटा सैयद सज्जाद बाबा नहीं देखा, बेटा बारे आओ. हजरत सैयद सज्जाद जनाब ज़ैनब ने कहे छे મોટી અમ્મા મને સહારો આપો. એને સહારો મળે છે. જનાબ ज़ैनब એને બારે લઈને આવે છે. ખેમાનો પડદો ઉપાડે ને આખરે બીમાર જે મંજર જોઈ છે, ખુદા કોઈ દીકરા ને એના બાપ કોઈ મંજર નથી કરતું. એ મંજર આવીને બીમાર જોઈ છે, ખુદા એવો કોઈ દિવસ ન કરે કે દીકરાને એના બાપનું આ હાલ જોવું પડે. શું જોઈ છે? નોકી દેખા બાપનો માથું નોકી દેખા પછી તો અવાજ આપી છે, અસ્સલામ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ. એ અબા અબ્દુલ્લાહ તમારા ઉપર સલામ. અને સાદી ઝારા કહે છે કે બાબા શહીદ થઈ ગયા છે. બાબા શહીદ થઈ ગયા છે. પછી અંદર આ કે શામે ગરીબા આવી શામે ગરીબા. તો આદિને બીમાર ને હાથમાં હથકડી, પાવમાં બેરી અને ગરદનમાં તોકે ખારદાર. તમે હંમેશા સાંભળો છો કે તોકે ખારદાર એટલે કાંટા વાળી તોપ. ઈ જમાનાની અંદર તોપ હોતી હતી. ઈ તોપના કાંટા બારે હોતા. તાળો ખોલવામાં આવતું હતું, તોક બાંધવામાં આવતું હતું અને એ તોકના કાંટા બારે હોતા હતા. પછી તાળો રાખવામાં આવતો હતો. જે તોક આવીને બીમારને પહેરાવવામાં આવે છે, એ તોકના કાંટા બારે ના હતા, અંદર. એ તોકના કાંટા બારે ના હતા, એ તોકના કાંટા અંદર હતા. અને તાળો ખોલીને પહેરાવવામાં નથી આવ્યું, માતાથી ઉતારીને પહેરાવવામાં આવ્યું. સૈયદ ને માથામાં ઉતારીને એટલે જખ્મી બદન હતું, જખ્મી કે મોઢું હતું. ઇમામ અલૈહિસ્સલામ અઝાદારો 11 મુહર્રમ આવી. ઇમામ અલૈહિસ્સલામ હથકડીમાં હતા. 12મી મુહર્રમ આવી. કૂફામાં આવ્યા. ઇબ્ન ઝિયાદના દરબારમાં ઇમામ અલૈહિસ્સલામ ઉભા હતા. તો ભારી હતી, ગરદન ઝુકેલી હતી, હાથમાં હથકડી હતી, પગમાં બેરી હતી, સાથે બા બહેનો હતા. સૈયદ સજ્જાદ ઇબ્ન ઝિયાદના દરબારમાં એમની ગરદન ઝુકાવીને ઉભા હતા. એટલામાં ઇબ્ન ઝિયાદ પૂછ્યું, મન અંતા, તમે કોણ છો? કીધું, હું અલી ઇબ્ન હુસૈન છું. ત્યારે એની ગરદન ઝુકેલી હતી કે હું અલી ઇબ્ન હુસૈન છું. કીધા, અલી ઇબ્ન હુસૈન તો મારી નાખવામાં આવ્યું છે. એ કીધા, ના, મારા એક ભાઈ હતા, એનું નામ અલી હતું. માણસ એને કરબલામાં મારી નાખ્યા. ત્યારે ઇબ્ન ઝિયાદ સાથે ગુફ્તગુ થતી હતી. ઇમામની ગરદન ઝુકેલી હતી. અજાદારો એક બુદ્ધો માણસ ત્યાં બેઠો હતો. એ સાંભળ્યો કે આપ કહે છે કે મારું નામ અલી ઇબ્ન હુસૈન છે. દોડતો ઇમામ પાસે આવ્યો. એ કે તમે કોણ છો? કે મારું નામ